નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે ઓનલાઈન ટીચિંગમાં. મિત્રો, આજે આપણે જે પાઠ નંબર 4 છે કુષ્મા, એનું આપણે રિવિઝન કરવાના છીએ. બરાબર છે મિત્રો. તો આ ચેપ્ટરના જે મહત્ત્વના મુદ્દા છે એના વિશે આજે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે ચોથો પાઠ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને આપણે વાત કરી હતી કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચોથા પાઠનું રિવિઝન કરીશું અને મહત્ત્વના મુદ્દા વિશે ચર્ચા કરીશું. તો ચલો મિત્રો, ફટાફટ હવે આપણે આ ચેપ્ટરના જે પણ મહત્ત્વના મુદ્દા હતા એના વિશે જોઈ લઈએ. તો મિત્રો, પહેલું તો આપણે ચેપ્ટરનું નામ છે ઉષ્મા. બરાબર. તો ઉષ્મા એટલે કે ગરમી. તો ગરમી એટલે મિત્રો, ગરમી એ કોના પર ડિપેન્ડ રાખે છે? તો કે આપણા આજુબાજુના તાપમાન ઉપર. તો મિત્રો, તાપમાનની આ વાત આવે તો તાપમાનની વ્યાખ્યા શું બને? તો તાપમાનની વ્યાખ્યા વિશે આપણે ભણી ગયા હતા કે કોઈપણ પદાર્થની, કોઈપણ જે પદાર્થ હોય એના ઠંડાપણું અથવા તો એના ગરમપણા, એ બંનેની એની જે માત્રા હોય એને શું કહેવાય છે? તાપમાન કહેવાય છે. તો મિત્રો, તાપમાનની વ્યાખ્યા પણ એ તમારી મોસ્ટ એમપી બને છે. તો ફરીથી તાપમાનની વ્યાખ્યા કોને કહેવાય? કોઈપણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને તાપમાન કહે છે. પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો તે હંમેશા આપણે તેના તાપમાન પરથી નક્કી કરી શકીએ. બરાબર. તો એના પરથી આપણે તાપમાન શોધવા માટે આપણે બે પ્રકારના થર્મોમીટર વિશે ભણી ગયા હતા. કયા હતા? તો કે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર. એ આપણે જેમ જેમ આપણે મુદ્દાઓ આવશે એ વિશે આપણે ચર્ચા કરીશું. તો હંમેશા તાપમાન કોના પરથી નક્કી થાય? તો મિત્રો, જે પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો એ આપણે શોધવા માટે એનું તાપમાન આપણને ખબર હોવી જોઈએ. ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન વધે છે. એટલે કે ગરમી આપણે કોઈ પણ પદાર્થ ઉપર આપીએ, માની લો કે પાણી ભરેલું પાત્ર છે અને આપણે ઉષ્મા આપીએ, એટલે કે એને આપણે ગરમ કરીએ તો શું થાય? ઓટોમેટિક પાણીનું જે તાપમાન હોય એ શું થઈ જાય? વધવા લાગી જાય. ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે. એટલે ફરીથી આપણે એ ગેસને આપણે ધારો કે પાણીનું પાત્ર છે અને આપણે ગેસ ઉપર રાખીએ છીએ, ગેસ આપણે ચાલુ કરીએ એટલે પાણીનું તાપમાન શું થઈ જાય મિત્રો? ગરમ થાય એટલે પાણીનું તાપમાન વધવા લાગે. ફરીથી આપણે તાપમાન આપણે નોર્મલ કન્ડિશનમાં લાવવું હોય તો આપણે શું કરીશું? તો કે ગેસ બંધ કરી દઈશું. એટલે ધીમે ધીમે શું થશે? ફરીથી એ પાણી પોતાની નોર્મલ સિચ્યુએશનમાં આવી જશે. એટલે કે ટૂંકમાં કોઈપણ વસ્તુને આપણે ઠંડા કે ગરમ કરવું હોય તો એ એના ઉષ્મા પર આધાર રાખે છે. કોઈપણ વસ્તુનું તાપમાન માપવા માટેના સાધનને થર્મોમીટર કહે છે. મિત્રો, કોઈપણ વસ્તુનું તાપમાન હોય આપણે માપવું હોય તો આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? થર્મોમીટરનો. કારણ કે થર્મોમીટર સિવાય આપણે એક્ઝેક્ટ એનું માપ આપણે તાપમાન આપણે શોધી શકીએ નહીં. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને આપણે ક્લિનિકલ થર્મોમીટર અથવા તો ડૉક્ટરનું થર્મોમીટર કહીએ છીએ. એટલે કે મિત્રો, થર્મોમીટર બે પ્રકારના આવે, જેમ આપણે હમણાં વાત કરીએ તો પહેલું કઈ આવે? ક્લિનિકલ થર્મોમીટર અને બીજું આવે છે લેબોરેટરી થર્મોમીટર. તો જે થર્મોમીટર વડે આપણા મનુષ્ય શરીરનું તાપમાન જે આપણે જેના વડે માપીએ છીએ એને કહેવાય છે ક્લિનિકલ થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટર વડે આપણે 35°C લઈને 42°C સુધીનું તાપમાન માપી શકાય છે. એટલે મિત્રો, યાદ રાખજો, મોસ્ટ એમપી છે. તો ક્લિનિકલ થર્મોમીટર એટલે કે કોઈ માણસ બીમાર પડ્યું અને ડૉક્ટર ખબર છે એના મોઢાની અંદર જીભની નીચે જે થર્મોમીટર મૂકીને માપ શોધે છે તો એનું તાપમાન હંમેશા કેટલું હોય? 35થી લઈને 42°C સુધીનું તાપમાન માપી શકાય છે. અને આપણને ખબર છે આપણા મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો કે 37°C હોય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આપણા મનુષ્ય શરીરનું સામાન્ય નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય? 37°C. અને પરીક્ષામાં એમ પૂછાય કે જીકેમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે આ તો આપણે સેલ્સિયસમાં વાત કરી કે સેલ્સિયસમાં કેટલું હોય છે? 37°C. અને તો ફેરનહીટમાં આપણને પૂછે કે ફેરનહીટ પણ શું છે મિત્રો? માપક્રમ જ છે એનો તાપમાનનો. તો ફેરનહીટમાં પૂછે તો કેટલા આવશે? મનુષ્ય શરીરનું 98.6° ફેરનહીટ. ખાસ મિત્રો, ફરીથી હું અહીંયા ટોપિકનું રિવિઝન કરું છું. તો આપણા મનુષ્ય શરીરનું સામાન્ય તાપમાન જો સેલ્સિયસમાં પૂછાય તો આવે છે 37°C અને ફેરનહીટમાં પૂછાય તો આવે 98.6° ફેરનહીટ. તો આ બંને માપક્રમ તમે ખાસ મિત્રો યાદ કરી લેજો. પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરને આપણે લેબોરેટરી થર્મોમીટર કહીએ છીએ. મિત્રો, પ્રયોગશાળામાં જે થર્મોમીટર વપરાય એને શું કહેવાય? લેબોરેટરી થર્મોમીટર. અને એનું તાપમાન ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે -10°C લઈને 110°C સુધીનું તાપમાન હોય છે એનું. તો મિત્રો, કયું હોય? પ્રયોગશાળામાં જે થર્મોમીટર વપરાય એનું તાપમાન ક્યાં સુધી માપી શકાય? -10°C લઈને પ્લસ એટલે કે ધન 110°C સુધીનું તાપમાન એ લેબોરેટરી થર્મોમીટર માપી શકે છે. દિવસનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને મહત્તમ અથવા તો લઘુત્તમ થર્મોમીટર કહે છે. મિત્રો, દિવસનું જે આપણે નહીં કહેતા કે અમુક આપણને ટીવીમાં બતાવે છે કે આજનું આપણું ટેમ્પરેચર કેટલું છે, આપણા મોબાઈલમાં પણ ઓપ્શન આવે છે. બરાબર. વેધર કરીને એક ઓપ્શન આવે છે આપણા ફોનની અંદર, વેધર એટલે કે તાપમાન, આબોહવા. તો એ પણ આપણને મોબાઈલ આધારે પણ આપણે જોઈ શકીએ છીએ કે આજના દિવસનું આપણું તાપમાન કેટલું છે અથવા ગઈકાલનું કેટલું હતું અને આવતીકાલનું કેટલું હશે. એ આપણને 3-4 દિવસનું આપણને તાપમાન મોબાઈલની અંદર બતાવે છે. તો દિવસનું મહત્તમ તાપમાન એટલે કે વધારેમાં વધારે તાપમાન અને લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને આપણે શું કહી શકીએ? તો કે મહત્તમ અને લઘુત્તમ થર્મોમીટર કહેવાય છે. ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલા બલ્બની નજીક એક ખાંચ આવેલી હોય છે. મિત્રો, આપણે ભણી ગયા હતા કે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર વચ્ચેનો મેઇન તફાવત શું હતો? તો
તો કે પારાનો તફાવત. પારો એટલે કે એને બીજું કહેવું હોય તો મર્ક્યુરી પણ કહેવાય. એટલે પરીક્ષામાં જો તમને મર્ક્યુરી પૂછાય તો કન્ફ્યુઝ નહીં થવાનું. મર્ક્યુરી અને પારો બંને એક જ શબ્દ છે. તો ક્લિનિકલ થર્મોમીટરમાં જે પારો હોય એની બાજુમાં શું હોય, પારો ભરેલો જે બલ્બ હોય એની નજીક એક ખાંચ આવેલી હોય છે, જેના કારણે આપણે જે પારો જેમ જેમ ઉપર ચડે તો એ ખાંચ હોવાને કારણે એ પછી ફરીથી નીચે આપણે જે થર્મોમીટરને આપણે જો ઉપર નીચે કરીએ તો વચ્ચે ખાંચ હોવાના કારણે એ શું થઈ જાય, તાપમાન ફરીથી નીચે ના આવતું રહે. માટે આપણને એનું એક્ઝેક્ટ તાપમાન આપણને જે દર્દીનું હોય એ આપણને મળી રહેતું હોય છે. જો પારો વચ્ચે જો ખાંચ ના આવેલી હોય તો મિત્રો શું થાય, પારો ફરીથી નીચેની બાજુ આવી જાય, એટલે આપણને ચોક્કસ આપણને તાપમાન મળે નહીં. ઉષ્માનું પ્રસરણ. હવે આપણે મિત્રો વાત કરીએ ઉષ્માનું પ્રસરણ, એટલે કે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાનું કેવી રીતે વહન પામે છે. તો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. આથી ગરમ ચાની ગરમી એ વાતાવરણમાં વહન પામતા ચા ઠંડી પડતી જાય છે. એટલે કે મિત્રો શું હોય, ઉષ્માનું પ્રસરણ હંમેશા યાદ રાખવાનું, ગરમથી કઈ બાજુ જાય, ઠંડી બાજુ તરફ જાય છે. એટલે કે આપણે ચાની વાત કરીએ તો ગરમ ચા મિત્રો કેવી હોય, એકદમ આપણે ગરમ વાતાવરણમાં જો વહન પામીએ તો ચા કેવી પડતી જાય, એકદમ ઠંડી પડતી જાય છે. કારણ કે આપણને ખબર ઉષ્માનું પ્રસરણ કેવું હોય, ગરમથી ઠંડી દિશા તરફ જાય, ઠંડાથી કદી ગરમ આવે નહીં. એલ્યુમિનિયમના સળિયાના એક છેડાને તમે મીણબત્તીની જ્યોત વડે ગરમ કરો તો તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ ઉષ્માનું વહન થાય છે. એટલે આપણે મિત્રો સિમ્પલ વસ્તુ છે, આપણે એનો પ્રયોગ પણ આપણે ચોપડીની અંદર ભણી ગયા હતા પાઠની અંદર, કે કોઈ પણ આપણે મીણબત્તીને ગરમ કરીએ, સળગતી મીણબત્તીને આપણે સ્ટેન્ડ ઉપર ગોઠવીએ અને ઉપર આપણે એલ્યુમિનિયમનો સળિયો કે કોઈ પણ ધાતુનો સળિયો આપણે રાખીએ અને એના પર મીણના આપણે ટુકડા ગોઠવી નાખીએ થોડા થોડા અંતરે. પછી આપણે મીણબત્તીને પ્રગટાવવાનું આપણે જે નીચે મીણબત્તીને સળગાવશું તો આપણને ખબર છે કે જે એની સૌથી નજીક છે એ નજીકના ભાગ સુધી મીણ શું કરશે, ધીમે ધીમે બધું ઓગળવા લાગશે, પણ છેલ્લા ભાગ સુધી એ પહોંચતું નથી. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવાય છે. મિત્રો ખાસ અહીંયા મોસ્ટ ટાઈમ બી તમારી વ્યાખ્યા બને છે ઉષ્મા વહન, એટલે કે ઉષ્મા એટલે ગરમી, ગરમીનું એક જગ્યાએ બીજી જગ્યાએ વહન કઈ બાજુથી જાય, તો કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહેવાય છે. ધાતુઓ જેવા ઘન પદાર્થો એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. એટલે કે આપણે ધાતુના સળિયાની વાત કરી એ પ્રમાણે ધાતુના સળિયાની નજીક જો મીણબત્તી મૂકવામાં આવે તો એના જે મીણબત્તીની નજીકનો જેટલો પણ ભાગ છે એટલો ભાગ સુધી એકદમ ગરમ લાલચોળ થઈ જાય છે. જ્યારે આપણે દૂરના ભાગ તો જેમ દૂરનો માની લો કે સળિયો લાંબો હોય તો છેક છેડાના ભાગ સુધી એની ઉષ્મા એટલી પહોંચતી નથી, પણ જેટલા ભાગમાં એટલી એની ઉર્જા ઉષ્મા પહોંચતી હોય એ બધા ભાગને શું કરી નાખશે, ગરમ કરી નાખશે. હવે વાત કરીએ મિત્રો ઉષ્માના સુવાહક પદાર્થો, ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થો વિશે, જે મોસ્ટ ટાઈમ બી તમારો તફાવત પણ આવવાનો છે. તો ઉષ્માના સુવાહક પદાર્થો, તો એની વ્યાખ્યા શું છે, તો કે જે પદાર્થો પોતાના અંદરથી ઉષ્મા એટલે કે ગરમીનું વહન સરળતાથી થવા દે છે તેઓને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. ઉદાહરણ તરીકે કયા કયા હોય, તો કે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે ધાતુઓ શું છે, ઉષ્માની સુવાહક છે. તો એની સામે વિરુદ્ધમાં ઉષ્માના મંદવાહક કે ઉષ્માના અવાહક બંનેમાંથી કોઈ પણ તમે કહી શકો. ઉષ્માના અવાહક કહો પણ તો પણ ચાલે અને ઉષ્માના મંદવાહક કહો તો પણ ચાલે. તો મિત્રો એની વ્યાખ્યા શું બને, તો કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી તેને ઉષ્માના મંદવાહકો અથવા તો અવાહક પદાર્થો કહે છે. તો એના ઉદાહરણ કયા છે, તો કે લાકડું, પ્લાસ્ટિક, એબોનોઇટ, ચામડું, ઊન, કાચ, રબર વગેરે શું છે મિત્રો, ઉષ્માના અવાહક પદાર્થો છે, જેના અંદરથી શું થાય છે, ઉષ્મા એટલે કે ગરમીનું વહન થતું નથી. તપેલીમાં પાણી ગરમ થાય છે તે રીતને ઉષ્માનયનની રીત કહેવાય છે. તો કેવી રીતે, તો દેખો પ્રવાહી અને વાયુ પદાર્થો એ ઉષ્માનયનની રીતે ગરમ થાય છે. પારો એ પ્રવાહી હોવા છતાં પણ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે, કારણ કે પારો શું છે મિત્રો, અપવાદ છે, માટે આપણે કહી શકીએ કે પારો શું છે, એ ઉષ્મા વહનની રીતે પણ ગરમ થાય છે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દિવસે દરિયાઈ લહેર અને રાત્રિના સમયે ભૂમિય લહેર એ ઉષ્માનયનને આભારી છે. તો આપણને ખબર છે કે સમુદ્ર કાંઠાના જે વિસ્તારો હોય એની આજુબાજુના રહેણાંક વિસ્તારો, તો તમે દેખજો તો એની તરફ કેવું હશે, તો કે દિવસે દરિયાઈ લહેર હશે. એ શું છે, દરિયાઈ લહેર ક્યાં જશે, તો કે તાપમાન સૂર્યપ્રકાશ જમીન ઉપર પડવાથી એનું તાપમાન ગરમ થશે, એટલે એ બધી ક્યાં જશે, દિવસના સમયે જમીન તરફથી દરિયા તરફ હવા જશે અને એ હવા ઠંડી થઈને પાછી ક્યાં આવશે, રાતના સમયે ફરીથી દરિયાથી આપણા જમીન કાંઠા વિસ્તાર તરફ વહેશે. તો આને આપણે શું કહેવાય, ઉષ્માનયનની રીત કહેવાય. સૂર્યની ગરમી આપણને મળે છે તે ઉષ્મીય વિકિરણ રીત દ્વારા મળે છે. આ રીત વડે ઉષ્માના પ્રસરણ માટે કોઈ પણ માધ્યમની જરૂર નથી. એટલે કે મિત્રો ઉષ્મીય વિકિરણ કોને કહેવાય, તો સૂર્યમાંથી આપણને જે પણ ગરમી મળે એ કોના આધારે મળે, સૂર્યના કિરણો, વિકિરણો મારફતે આપણા સુધી એનો પ્રકાશ આવે છે અને આપણને એનાથી ગરમી મળે છે. તો આને આપણે શું કહીએ છીએ, ઉષ્મીય વિકિરણ. એના માટે એને કોઈ પણ માધ્યમની જરૂર હોતી નથી. શિયાળામાં આપણે ઊનના કપડાં અને ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ, કારણ કે શિયાળામાં આપણે ઊનના કપડાં પહેરવાથી ઊન શું છે, ઉષ્માનું મંદવાહક છે, માટે એ બહારની હવાને આપણા શરીર સુધી પહોંચવા દેતું નથી અને આપણી જે આપણા શરીરનું જે નોર્મલ ટેમ્પરેચર છે એની આપણા શરીરની અંદર જે ગરમી રહેલી છે એને પણ બહાર નીકળવા દેતું નથી. માટે આપણું શરીર કેવું હોય છે, અંદર ઊનના કપડાં પહેરવાથી આપણું શરીર અંદર હૂંફ એટલે કે ગરમી અનુભવે છે.
અને ઉનાળામાં આપણે કેમ સુતરાઉ કપડાં પહેરીએ, કારણ કે સુતરાઉ કપડાં કેવા હોય, એકદમ સોફ્ટ હોય, બરાબર. સુતરાઉ કપડાં પહેરવાથી શું થાય, અંદરથી ઉષ્માની હવાનું શું થાય, અવર જવર થઈ શકે, માટે આપણે સુતરાઉ કપડાં એકદમ પતળા કપડાં પહેરીએ છીએ. કાળા રંગની વસ્તુઓ એ ઉષ્માનું શોષણ સૌથી વધુ અને સફેદ રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ સૌથી ઓછું કરે છે. મિત્રો, કાળા રંગની વસ્તુ હોય, બ્લેક વસ્તુ તરત કોઈ પણ ઉષ્માને શું કરે, હીટને ઓબ્ઝર્વ કરે, એટલે કે ગરમીને શું કરે, જલ્દી શોષણ કરે. માટે તો મિત્રો તમે દેખજો કે ઉનાળાના સમયમાં તમે જો ગરમ કપડાં પહેરેલા હશે તો તમને ગરમી પણ ખૂબ લાગશે, કારણ કે એ ગરમ કપડાં કેવા, ગરમ કપડાં શું કરે તો કે કાળા કપડાં શું કરે, બ્લેક કપડાં તો ઉષ્માનું જે બહારથી જે ગરમી છે, ગરમીનું શું કરે, જલ્દી પોતાના તરફ શોષણ કરે. માટે આપણા શરીરને શું લાગે, એકદમ વધારે પડતી ગરમી લાગવા લાગે. જ્યારે તમે વ્હાઇટ કપડાં પહેરેલા હશે તો વ્હાઇટ કપડાં એટલું ઉષ્માનું શોષણ કરશે નહીં, માટે તમને એટલો પરસેવો પણ થશે નહીં કે તમને એટલી ગરમી પણ લાગશે નહીં. તો મિત્રો ખાસ યાદ રાખજો, આ કાળા રંગની વસ્તુ હોય ઉષ્માનું શોષણ શું કરે, સૌથી વધારે કરે, જ્યારે સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ ઓછું કરે છે. તો મિત્રો અહીંયા આ જે આપણે ભણ્યા બરાબર, એ બધા શું હતા, આ ચેપ્ટર નંબર 4 ઉષ્માના સૌથી મહત્ત્વના મુદ્દાઓ, જેના વિશે આપણે આ ચેપ્ટરના જેટલા પણ અગત્યના મુદ્દા હતા એના વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરી. મિત્રો, તો તમને હજી પણ આ ચેપ્ટરની અંદર કોઈ પણ ટોપિકમાં કોઈ પણ વસ્તુમાં ખબર ના પડી હોય તો તમે મિત્રો મને જાણ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ નંબર 5 વિશે આપણે ભણીશું. પાઠ નંબર 5નું નામ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો એના વિશે આપણે હવેના આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો અહીંયા મિત્રો આપણો પાઠ નંબર 4 એકદમ ઉષ્મા પૂરો થાય છે. આપણે એનું રિવિઝન પણ સરસ કરી લીધું. કોઈ પણ મિત્રને કોઈ વસ્તુમાં ખબર ના પડી હોય, કોઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ કરીને જાણ કરજો. ઓકે, આટલા સુધી રાખીએ. આઈ હોપ કે તમને વિડીયોમાં ખબર પડી ગઈ હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.